નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. એ છે ઉદાહરણ 2.9. બહુ સરસ ઉદાહરણ છે, જરા ધ્યાન રાખજો, સરળતાથી મગજમાં બેસી જશે. બરોબર? તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ આપણને એક આકૃતિ આપેલી છે જેની અંદર ચાર કેપેસિટરોનું એક નેટવર્ક છે. C1, C2, C3 અને C4. આવા ચાર કેપેસિટરોનું એક નેટવર્ક છે જેને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. શું કરેલું છે? ચાર કેપેસિટરો દેખાય છે, C1, C2, C3 અને આ C4. આવા ચાર કેપેસિટરોના નેટવર્ક સાથે 500 વોલ્ટનો સપ્લાય જોડેલો છે. આ ચાર કેપેસિટરોના કેપેસિટન્સ કેવા છે? સમાન છે, 10 માઇક્રોફેરાડે. બરોબર છે? વોલ્ટેજ સપ્લાય આપણને આપેલો છે, કેટલો છે? 500 વોલ્ટ. તો એમ કહેલું છે કે આ નેટવર્કનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનું છે. અને બીજો, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ શોધવાનો છે. ઓકે, હવે જરા જોઈએ, બહુ સરસ દાખલો. નેટવર્ક દેખાય છે, કેટલા કેપેસિટર દેખાય છે તમને? ટોટલ 4. C1, C2, C3 અને આ C4. આ ચાર કેપેસિટરોના નેટવર્ક સાથે કેટલો વોલ્ટેજ સપ્લાય જોડેલો છે? 500 વોલ્ટ. બરોબર? આ ચારે ચાર કેપેસિટરોના કેપેસિટન્સ કેવા છે? તો સમાન છે, 10 માઇક્રોફેરાડે. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? બરોબર? એ આપણે શોધી કાઢી. જરા જોઈએ. તો અહીંયા આગળ સમજી લો કે હું તમને એમ કહું કે જેવી તમે સ્વિચ ઓન કરો એટલે અહીંયાથી પ્રવાહનું વહન શરૂ થયું. અહીંયાથી પ્રવાહ બહાર નીકળી, સમજી લો કે અહીંયા પહોંચ્યું. તો અહીંયાથી બે ભાગમાં શું થઈ જાય? વહેંચાઈ જાય. એટલે કે અહીંયાથી પ્રવાહને વહેવા માટે બે માર્ગ ઉપલબ્ધ છે. પરંતુ અહીંયાથી જ્યારે આગળ વધે, તો અહીંયાથી આગળ જ્યારે વધે ત્યારે પ્રવાહને વહેવા માટે કેટલા? એક જ માર્ગ ઉપલબ્ધ છે. અને પ્રવાહને વહેવા માટે જો એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એ કેપેસિટરોનું કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. મતલબ કે C1, C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. બરોબર? તો આ આકૃતિને જરા એક વખત ફરીથી આપણે ડ્રો કરવી હોય તો કઈ રીતે કરી શકાય? જોઈએ. આપણને એ ખ્યાલ આવી ગયો કે સાહેબ C1, C2 અને આ C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. અને એની સાથે આ જે C4 છે એ કેવા જોડાણમાં થઈ જાય? સમાંતર જોડાણમાં થઈ જાય. આપણું C1, C2, C3 અને આ C4. તેની સાથે આપણે જે વોલ્ટેજ સપ્લાય જોડેલો છે એ 500 વોલ્ટનો છે. બરોબર? આ રીતની સ્થિતિ કહેવાય. બરોબર? અહીંયા આગળ આપણે તમે જોઈ રહ્યા છો કે પ્રવાહને અહીંયાથી વહેવા માટે બે માર્ગ ઉપલબ્ધ હોય, પરંતુ આ તરફ જવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે. તો C1 ની અંદર, C2 ની અંદર અને પછી C3 ની અંદર. મતલબ કે C1, C2 અને C3 કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં છે. ઓકે, હવે આપણે અહીંયા આગળ એમ કહી શકીએ કે અહીં C1, C2, C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. બરોબર છે? શ્રેણી જોડાણમાં આવેલ છે. જો એ ત્રણેય શ્રેણી જોડાણમાં હોય, આ ત્રણની જ વાત કરું છું, C1, C2 અને C3, તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C' બરાબર શું કહેવાય? 1/C1 + 1/C2 + 1/C3. પહેલા આપણે માત્ર આ ત્રણની જ વાત કરી ઉપરના. આ ત્રણ શ્રેણીમાં દેખાય છે. તો શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર યાદ છે ને તમને બધાને? શ્રેણીમાં હોય તો આ સૂત્ર, અને સમાંતર હોય તો કેપેસિટન્સ C બરાબર શું થાય? C1 + C2 + C3. પરંતુ આ શ્રેણીમાં છે. આ ત્રણેય શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 1/C' બરાબર 1/C1 + 1/C2 + 1/C3. સાદુરૂપ આપો. 1/C' બરાબર 1/C1 કેટલા? 10 માઇક્રોફેરાડે. C2 પણ કેટલા? 10 માઇક્રોફેરાડે. C3 પણ કેટલા? 10 માઇક્રોફેરાડે. તો 1/C' બરાબર પ્લસ આ કેટલું? 10 ઉપર સીધો સરવાળો 1 + 1 + 1 કેટલા થઈ જાય? 3. તો C' બરાબર વ્યસ્ત લઈ લો તો 10/3 માઇક્રોફેરાડે. બરોબર છે? આ સમતુલ્ય કેપેસિટન્સ થયું, પરંતુ કેટલાનું? માત્ર C1, C2 અને C3. આ શ્રેણી જોડાણમાં છે.
તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આટલું થયું. તો હવે આ આકૃતિ કેવી થઈ જાય જરા જોઈએ. આ C1 C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C' મેળવ્યું છે. તો એ ત્રણનું તો આ C' થઈ ગયું અને એની સાથે આપણો આ C4 બરોબર છે અને એની સાથે આપણી શું છે બેટરી. આ રીતની સ્થિતિ થાય ને બરોબર છે. આ ત્રણ તો શ્રેણીમાં હતા તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C' આપણે શોધ્યું અને એની સાથે C4. હવે C' સાથે C4 કયા જોડાણમાં આવી જાય? સમાંતર જોડાણમાં. બરોબર છે. C' સાથે C4 કયા જોડાણમાં થઈ ગયું? સમાંતર જોડાણ દેખાય છે આપણને. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે C' and C4 કેવા જોડાણમાં? સમાંતર જોડાણમાં આવેલા છે. તો સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ બરાબર શું થાય? C ડેશ વત્તા શું થઈ જાય? C4. સૂત્ર યાદ હશે તમને આશા રાખી કે આ બંને સમાંતર જોડાણમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ બરાબર શું થાય? C ડેશ વત્તા C4. ઓકે. હવે જરા જો તો C ડબલ ડેશ બરાબર ચલો C ડેશ આપણે શોધેલા છે. C ડેશ કેટલા? 10/3 વત્તા C4 કેટલા? 10. તો C ડબલ ડેશ બરાબર 10 * 30 વત્તા 10 કેટલા? 40/3. તો 40/3 કરો. 40/3 એક્ઝેક્ટ કેટલા આવે છે જરા જોજો. એક્ઝેક્ટ જવાબ કેટલો આવે છે? C ડબલ ડેશ સાદું આપ્યું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. 13.3 માઇક્રોફેરાડ. આટલું સમતુલ્ય કેપેસિટન્સ થાય. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. ઓકે, શું કર્યું આપણે? તો અહીંયા આગળ ચાર કેપેસિટરોનું નેટવર્ક હતું C1 C2 અને C3 અને C4. એને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું હતું. તો આપણને એમ કહ્યું કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો આપણે જોયું તો આપણને એવી ખબર પડી કે સાહેબ C1 C2 અને C3 તો કયા જોડાણમાં? શ્રેણી. કારણ કે અહીંયા પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે. એટલે C1 C2 અને C3 કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં છે અને એની સાથે C4 કયા? સમાંતર જોડાણમાં થઈ જાય. આવી રચના તો મેં અહીંયા લખેલું છે કે C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં આવેલ છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C' બરાબર 1/C1 + 1/C2 + 1/C3. શ્રેણી જોડાણનું સૂત્ર યાદ હશે તમને. તો 1/C' બરાબર 1/C1 10 વત્તા 1/C2 10 વત્તા 1/C3 પણ 10. સાદુરૂપ આપીએ તો 10 લસા ઉપર 3 થઈ જશે. તો C' બરાબર કેટલા થયા? 10/3 માઇક્રોફેરાડ. તો આ ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ C' અને એની સાથે C4 કેવું થઈ જાય? સમાંતર જોડાણ. તો મેં અહીંયા લખેલું છે કે C' અને C4 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ બરાબર શું થાય? C' વત્તા C4. સૂત્ર યાદ છે ને શ્રેણી સમાંતર જોડાણ માટે? C ડબલ ડેશ બરાબર શું થાય? C' વત્તા C4. તો C ડબલ ડેશ બરાબર C' કેટલા આપણે શોધેલા છે ઉપરનું તો 10/3 વત્તા C4 કેટલા? 10. જવાબ આવશે 40/3. તો સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું 13.3 માઇક્રોફેરાડ. આ જે છે એ આપણું શું છે? સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે, આ થઈ ગયો આપણો પહેલા ક્વેશ્ચનનો જવાબ. જરા નોટ કરજો. એના પછી આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધી કાઢીએ. ઓકે, નોટ થઈ ગયું. હવે એનાથી આગળ ઓકે, હવે એનાથી આગળ વાત કરીએ તો આપણને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે C1 C2 અને C3 એ કયા જોડાણમાં છે? ઉપર શ્રેણી જોડાણમાં. અને એની સાથે C4 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. આ આકૃતિ હું લગાવી દઉં છું. હવે જરા જુઓ તો આના ઉપરથી આપણને એવી ખબર પડી કે C1 and C2 and C3 બીજા ક્વેશ્ચનનો જવાબ આવે C1 C2 and C3 કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં છે. અને શ્રેણી જોડાણમાં હોય કેપેસિટરો તો એની થિયરી જરા યાદ કરો કે શ્રેણી જોડાણ માટે વિદ્યુતભાર Q કેવો હોય? સમાન હોય. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય? જુદો જુદો હોય.
શ્રેણી જોડાણ માટે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. બરોબર છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q કેવો હશે? સમાન. આના ઉપર Q, આના ઉપર Q અને આના ઉપર પણ Q. પરંતુ દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? જુદો જુદો. શ્રેણી જોડાણની થિયરી યાદ કરો, કેપેસિટરોનું શ્રેણી જોડાણ તમે લખેલું હોય તો જરા ચેક કરજો કે આ ત્રણ કેપેસિટરો શ્રેણી જોડાણમાં છે અને શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. તો અહીંયા આગળ આપણે લખીએ તો V બરાબર V1 V2 V3. હું આ ત્રણ કેપેસિટરોની વાત કરું છું હાલ પૂરતી, પછી એના C પોલની પણ વાત કરીએ. ઓકે, તો V બરાબર, ચલો V1, આ V1 શું લખાય? આના પરનો વિદ્યુતભાર કેટલો? Q. આના પરનો વિદ્યુતભાર કેટલો? Q. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તો કેટલો હશે? આના ઉપર Q, આના ઉપર Q અને આના ઉપર પણ Q. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અને આ V3. મેં તમને પહેલા કહ્યું ને, Q સમાન હોય, V જુદું જુદું. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 V2 V3. તો V બરાબર, ચલો V1 બરાબર લખવું હોય શું લખાય? V1 બરાબર Q upon C1 લખાય. C બરાબર આપણે શું લખીએ છીએ? કેપેસિટર C બરાબર Q upon V. તો V બરાબર શું લખાય? Q upon C. તો આના ઉપરથી લખીએ Q upon C1. V1 બરાબર Q upon C1. ચલો V2 બરાબર Q upon C2. V3 બરાબર Q upon C3. તો V બરાબર, ચલો Q કોમન નીકળી ગઈ તો 1 upon C1 plus 1 upon C2 plus શું થઈ જાય? 1 upon C3. ક્લિયર? ઓકે, તો V બરાબર Q into 1 upon C1 વત્તા 1 upon C2 plus 1 upon C3. એટલે ભાઈ આની જગ્યાએ તો શું લખતા હતા આપણે? આની જગ્યાએ શું લખતા હતા? 1 upon C dash લખ્યું હતું. હાલ આપણે લખ્યું હતું ને, તો આની જગ્યાએ શું લખાય? 1 upon C dash. આ ત્રણનો સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C dash. યાદ આવ્યું? હાલ જ આપણે લખ્યું હતું. ઓકે, તો આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q શોધવાનો છે. તો Q બરાબર શું થઈ જાય? V into C dash. થાય કે ના થાય? તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે Q બરાબર V into C dash. V વોલ્ટેજ સપ્લાય કેટલો છે? 500 વોલ્ટ. અને C dash આપણે કેટલો મેળવ્યો હતો ભાઈ? C dash જરા યાદ કરજો. 10/3 હતું મારા ખ્યાલથી. કેટલો હતો? 10/3. ચેક કરજો જરા. મેં ચેક લીધું છે, હું ભૂલી ગયો. 10/3 જ હતું કે 3? એક મિનિટ. 10 ઓકે, 3/10 આવું. બરોબર ને? ચેક કરજો તમે. C dash જે છે એ તમને C dash ની કિંમત લખવાની છે ને આપણે 1 upon C dash 3/10 હતું, પરંતુ C dash એટલે એના ઉલટા થઈ જાય એટલે એ કેટલા થતા હતા? 10/3. બરોબર ને? ચેક કરી લેજો C dash. ઓકે, હવે આ 10/3 માઇક્રોફેરાડે હતા, એને ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 10⁻6 શું થઈ જાય? ફેરાડે. એટલે જવાબ વિદ્યુતભાર છે એટલે કુલમ થઈ જાય. બરોબર ને? C dash ની જસ્ટ કિંમત એપ્લાય કરવાની છે. ફરીથી કહું કે આ ત્રણેય શ્રેણી જોડાણમાં હોવાથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો. તો V બરાબર V1 V2 V3. તો V બરાબર, ચલો V1 શું લખ્યું? Q upon C1 plus Q upon C2 plus Q upon C3. તો V બરાબર Q કોમન કાઢ્યા તો કૌંસમાં શું વધ્યું? 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. આની જગ્યાએ આપણે શું લખતા હતા? 1 upon C dash. યાદ આવ્યું? ઓકે, તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર શું થઈ જાય? V into C dash. તો Q બરાબર વોલ્ટેજ સપ્લાય આપણને આપેલો છે કેટલો? 500 વોલ્ટ. અને C dash આપણે શોધી ચૂક્યા છીએ એ કેટલો હતો? 10/3 માઇક્રોફેરાડે. મેં એને ફેરાડેમાં લખ્યું. તો 10/3 ગુણ્યા 10⁻6. બરોબર? આ વિદ્યુતભાર છે એટલે જવાબ શું થઈ જાય? કુલમમાં. ઓકે, સાદુરૂપ આપીએ આપણે તો Q બરાબર આ કેટલા થઈ જાય? 5000 ગુણ્યા 10⁻6 ભાગે કેટલા થઈ જશે? 3. સાદુરૂપ આપવાનું. બરોબર? સાદુરૂપ આપો કે ખ્યાલ આવી જાય તમને જવાબ કેટલો આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તમારે આનો જવાબ થશે લગભગ 1.7 ગુણ્યા 10⁻3. 1.7 ગુણ્યા 10⁻3 કુલમ.
આટલો આવશે. આ Q જે છે એ કયા કયા કેપેસિટર પરનો વિદ્યુતભાર C1 and C2 and C3 પરનો વિદ્યુતભાર સમાન જ હશે દરેક, કારણ કે શ્રેણી જોડાણ છે ને, અને શ્રેણી જોડાણમાં તમને યાદ હોવું જોઈએ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય, V જુદો જુદો. ઓકે, હવે રહી વાત C4 ની. સાહેબ C4 પર કેટલો વિદ્યુતભાર હશે? Q4. તો એના માટે લખીએ આપણે તો C4 પરનો વિદ્યુતભાર જો આપણે શોધવો હોય તો કઈ રીતે શોધવામાં આવશે? તો C4 બરાબર Q4 अपन શું આવશે? V. કારણ કે એ તો સમાંતર જોડાણમાં આવ્યું સાહેબ, એટલે એના પરનો વિદ્યુતભાર જુદો હોય તો C4 બરાબર Q4 अपन V. તો Q4 બરાબર C4 * શું થઈ જાય? V. તો C4 કેટલું? 10 માઇક્રોફેરાડે એટલે 10 × 10⁻6 ફેરાડે, અને વોલ્ટેજ સપ્લાય કેટલો? 500. તો કેટલો થઈ જાય? 5 × 10⁻3 કુલમ. બરોબર ને? આ ચોથા કેપેસિટર એટલે કે C4 પરનો વિદ્યુતભાર છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે શોધી કાઢ્યો. બહુ સિમ્પલી તમે આને સોલ્વ આઉટ કરી શકો છો. જસ્ટ શું યાદ રાખવાનું કે આ ત્રણેય શ્રેણીમાં, જો આ ત્રણ શ્રેણીમાં હોય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q સમાન હોય, V જુદો જુદો. અને એના ઉપરથી V બરાબર V1 + V2 + V3 જસ્ટ સૂત્રો એપ્લાય કરો. થોડુંક એક સામાન્ય સાદુરૂપ છે, પછી આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર આ સૂત્ર મળી જશે V * C ડેશ. કિંમતો એપ્લાય કરશો એટલે જવાબ થઈ જશે 1.7 × 10⁻3 કુલમ, જે આ ત્રણેય કેપેસિટર પરનો વિદ્યુતભાર જે સમાન હશે. પરંતુ C4 પરનો વિદ્યુતભાર Q4 જે છે એ અલગ હશે. એના માટેનું સૂત્ર લખેલું છે કે C4 બરાબર Q4/V. તો Q4 બરાબર C4 * V. C4 આપેલા છે 10 માઇક્રોફેરાડે, તો 10 × 10⁻6 × 500 એટલે કેટલા થઈ જાય? 5 × 10⁻3 કુલમ. ઓકે, તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો. બહુ સરળ ક્વેશ્ચન છે,જરાને નોટ કરી લેજો. ઓકે, હવે આપણે એક બીજો દાખલો જોવાના છીએ, ઉદાહરણ 2.10. બરોબર, શું કહેલું છે જરા ચેક કરજો. 900 પિકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરાય છે. 900 પિકોફેરાડેનું એક કેપેસિટર છે, એને આપણે 100 વોલ્ટની બેટરી સાથે જોડી અને વિદ્યુતભારિત કરીએ છીએ. હવે એના ઉપરથી આ બે ક્વેશ્ચન કરેલા છે કે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે, પહેલો ક્વેશ્ચન. અને બીજો, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે, હવે આ તંત્ર વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. બહુ સરસ ક્વેશ્ચન અને એકદમ ઈઝી પણ છે. જરા ચેક કરો શું કહ્યું છે, જે રકમ કહે છે એ કામ આપણે કરીશું. ઓકે, સૌપ્રથમ આપણને શું કહ્યું છે? 900 પિકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરાય છે. પહેલા ક્વેશ્ચનનો જવાબ આપણે આપીશું કે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. ઓકે, સૌપ્રથમ આપણે કેપેસિટરને ચાર્જ કરીએ. જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ આપણને આપેલું છે 900 પિકોફેરાડે. એને આપણે કેટલા વોલ્ટની બેટરી સાથે જોડી અને ચાર્જિંગ કરીએ છીએ? તો તમે કહેશો કે 100 વોલ્ટની બેટરી સાથે જોડી અને આનું શું કરવામાં આવે? ચાર્જિંગ કરવામાં આવે. ચલો ચાર્જિંગ કરીએ એટલે વિદ્યુતભાર જમા થવાનું શરૂ થાય. આના ઉપર +Q અને આના ઉપર શું આવશે? -Q. બરોબર ને? ઓકે, ચલો આનું ચાર્જિંગ થયું. 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે આપણે 100 વોલ્ટની બેટરી જોડી અને આનું શું કરીએ છીએ? ચાર્જિંગ કરીએ છીએ અને ચાર્જ કરીએ છીએ. હવે આનો પહેલો ક્વેશ્ચન કે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. હવે જે વિદ્યુત ઉર્જા એની અંદર સંગ્રહ પામે એના માટે આપણી જોડે ત્રણ સૂત્રો. U = 1/2 CV². V જે છે એ બે કેપેસિટરની પ્લેટ વચ્ચેના વોલ્ટેજ છે. બીજું સૂત્ર હતું U = Q²/2C, અને ત્રીજું સૂત્ર હતું 1/2 Q * V. આમાંથી કોઈ પણ સૂત્રનો યુઝ તમે કરી શકો. બરોબર, હું અહીંયા આગળ આ સૂત્રનો યુઝ કરીશ. આનો કેમ? કારણ કે બીજા ક્વેશ્ચનની અંદર મારે આની જરૂર પડે છે વિદ્યુતભારની, એટલા માટે હું આનો યુઝ કરું છું. તો એના માટે મારે કેપેસિટર પરના વિદ્યુતભારની જરૂર પડશે. જો આ સૂત્રનો યુઝ કરવો હોય તો મારે V તો મને ખબર જ છે 100 વોલ્ટ, પરંતુ Q ની જરૂર પડશે.
હવે Q શોધવા હોય તો સિમ્પલ વસ્તુ કે કેપેસિટન્સ C બરાબર Q અપન શું થાય V, તો વિદ્યુતભાર Q બરાબર જે બંને પ્લેટ પરનો વિદ્યુતભાર છે દેખાય છે ને +Q અને આ શું છે આપણો -Q અને કેપેસિટન્સ કેટલું 900 પિકોફેરાડે. ઓકે, તો C બરાબર Q અપન V પરથી કેપેસિટર પર સંગ્રહ પામતો વિદ્યુતભાર Q બરાબર C ઇન્ટુ શું થઈ જાય V, તો વિદ્યુતભાર Q બરાબર કેપેસિટન્સ કેટલું 900 પિકોફેરાડે એ 900 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ સપ્લાય કેટલું 100 વોલ્ટ, તો વિદ્યુતભાર કેટલો થઈ જાય તો 9 ગુણ્યા 10⁻8 કુલમ થઈ જાય, બરોબર ને? આટલો વિદ્યુતભાર આના ઉપર જમા થશે. હવે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા U બરાબર 1/2 Q into V. તમે કહેશો સાહેબ પેલા સૂત્રોનો યુઝ ના કરી શકાય, કરી શકાય, પરંતુ મારે વિદ્યુતભારની ખાસ જરૂર પડે છે બીજા ક્વેશ્ચન માટે, એટલે હું આ સૂત્રનો યુઝ કરું છું. તો U બરાબર 1/2, ચલો Q વિદ્યુતભાર કેટલું 9 ગુણ્યા 10⁻8, બરોબર છે, અને વોલ્ટેજ સપ્લાય હતો 100 વોલ્ટ એટલે 10⁻2 કહેવાય ને, બરોબર? તો ઊર્જા U બરાબર કેટલી થઈ જાય 9/2 એટલે 4.5 ગુણ્યા 10⁻6 ઊર્જા છે એટલે એકમ કયો આવશે જૂલ. ચેક કરો જવાબ, આ જવાબ છે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. આ આન્સર રહેશે, બરોબર? આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો ઈઝીલી. આટલા કેપેસિટન્સ વાળા કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવાનું અને પછી એની ઊર્જા આપણે શોધી કાઢવાની. અહીંયા આપણે સૂત્ર U બરાબર 1/2 Q into V યુઝ કરેલું છે, એટલે Q ની જરૂર પડી તો આપણે C બરાબર Q upon V પરથી પહેલા Q શોધેલું છે. ક્લિયર? ઓકે, ઈઝી ક્વેશ્ચન. હવે એનાથી આગળ બીજો ક્વેશ્ચન જે છે એ થોડોક સમજવા જેવું છે. પહેલા ક્વેશ્ચનમાં તો સિમ્પલ વસ્તુ છે કે ઊર્જા શોધવા માટે આપણે U બરાબર 1/2 QV સૂત્ર યુઝ કરીએ તો ઈઝીલી આ જવાબ મળી જાય, બરોબર છે? હવે બીજો ક્વેશ્ચન જરા જોજો કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી ચાર્જિંગ થઈ ચૂક્યું, હવે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે, હવે આ તંત્ર વડે કેટલી ઊર્જા સંગ્રહ પામશે? ઓકે, શું કહ્યું છે જરા જોજો. હવે બેટરીનું જોડાણ દૂર કરી દેવાનું છે અને આ જે આપણું કેપેસિટર હતું 900 પિકોફેરાડેનું, એની સાથે આપણે એક બીજું કેપેસિટર જોડી કાઢીએ, બેટરી આપણે દૂર કરી દઈએ, બરોબર છે? તો યાદ કરો કે આના ઉપર કેટલો વિદ્યુતભાર હતો, બંનેના કેપેસિટર સમાન હો, આનું પણ 900 પિકોફેરાડે અને આનું પણ કેટલું છે 900 પિકોફેરાડે, બરોબર? ક્ષમતા સમાન છે. તો શું થાય? યાદ કરો, મેં આ વસ્તુ સમજાવેલી છે કે જ્યારે આપણે આનું ચાર્જિંગ કર્યું ઉપરવાળાનું, તો એના પર વિદ્યુતભાર ઓલરેડી જમા થઈ ચૂકેલો છે, આના ઉપર છે +Q અને આના ઉપર શું હતો -Q. આના ઉપર કોઈ વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે આપણે જોડી રહ્યા છીએ, બરોબર છે? હવે આની સાથે જોડવામાં આવે તો શું થાય? મેં તમને સમજાવ્યું કે વિદ્યુતભાર જે છે એ પાણી જેવો છે, હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ વિદ્યુતભાર શું કરવા લાગે? ગતિ કરવા લાગે. તો આ જે વિદ્યુતભાર છે બંને ઉપર, એ વિદ્યુતભાર સમાન રીતે શું થઈ જશે? વહેંચાઈ જશે. Q જે છે એ બંને કેપેસિટર પર સમાન રીતે વહેંચાઈ જાય તો આના ઉપર કેટલો થઈ જાય? Q/2. આના ઉપર પણ કેટલો થઈ જાય? -Q/2. આના ઉપર પણ Q/2 અને આના ઉપર શું થઈ જાય? -Q/2. આવું થઈ જાય? થાય ના થાય? પહેલા હતો Q અને આ -Q. હવે બીજા ક્વેશ્ચન માટે જ્યારે આપણે એને બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડીએ તો વિદ્યુતભાર તો સાહેબ પાણી જેવો હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ ગતિ કરવા લાગશે, અને ક્યારજો સુધી ગતિ કરશે કે જ્યારજો સુધી બંને પરનો વિદ્યુતભાર કેવો ન થઈ જાય? સમાન ન થઈ જાય, સમાન રીતે વિતરિત ના થઈ જાય. પહેલા Q હતો તો હવે બંને ઉપર કેટલો? Q/2 થઈ જાય. ક્લિયર? ઓકે, પહેલા સ્થિતિમાન કેટલું હતું? તમે કહેશો સાહેબ V જેટલું, આના V છે વોલ્ટેજ, એટલે આ બંને વચ્ચે કેટલું V.
પરંતુ જ્યારે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો એ વખતે બંને પડનું વિદ્યુત સ્થિતિમાન સમાન રીતે વિતરિત થઈ જાય, કેટલું V' થઈ જાય. તો અહીંયા પહેલા આપણે એ વસ્તુ દર્શાવી દઈએ કે બંને કેપેસિટર પરનો વિદ્યુત ભાર જો આપણે કહેવું હોય તો Q' બરાબર Q બાય શું થઈ જાય 2, બરોબર છે. તો Q' બરાબર બંને કેપેસિટર પરનું, એને મેં Q' નામ આપ્યું છે. તો Q' બરાબર Q બાય 2 થાય, બંને ઉપર થયું છે. Q બરાબર આપણને ખબર છે કેટલા હતા, Q બરાબર 9 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ભાગ્યા 2. તો બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ થઈ ગયો, બરોબર. પહેલા આટલો હતો ને, આટલો હતો, એ હવે બંને પર શું થઈ ગયું, સમાન રીતે વિતરિત થઈ ગયું, 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. તો સાહેબ જો વિદ્યુતભાર વિતરિત થઈ જાય તો પોટેન્શિયલ પણ ચેન્જ થઈ જાય, V' થઈ જાય. પોટેન્શિયલ પણ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે એ પણ શું થઈ જવાનું, ચેન્જ થઈ જવાનું. એ પણ હું અહીંયા લખી કાઢું છું, આ જરા નોટ કરી લેજો તમે. ઓકે, આ કાઢી નાખીએ આપણે. હવે જો હવે આપણે અહીંયા આગળ લખીએ કે બંને કેપેસિટર પરનો વિદ્યુત ભાર પણ સમાન રીતે વિતરિત થઈ જાય. V' બરાબર શું થઈ જાય, V/2. પહેલા V હતો ને, બરોબર, 100 વોલ્ટ હતો, એ હવે સમાન રીતે શું થઈ જાય, વિતરિત થઈ જાય. કે V' બરાબર 100/2 શું થઈ જવાના, 50 વોલ્ટ થઈ જવાના છે, બરોબર. આટલું કામ થઈ જાય પહેલા. ઓકે, હવે આ જે V' છે એ પણ સમાન રીતે વિતરિત થઈ ગયું. પેલો 100 વોલ્ટ નું ચાર્જિંગ કર્યું હતું ને, એ સમાન રીતે વિતરિત થઈ જાય એટલે કેટલું થઈ જાય, 50 વોલ્ટ. હવે આપણે બંને કેપેસિટરની કુલ ઊર્જા શોધવાની છે ને. આપણે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે. હવે આ તંત્ર વડે કેટલી ઊર્જા સંગ્રહ પામશે? તો બંને કેપેસિટર વડે સંગ્રહ પામતી ઊર્જા U બરાબર કઈ સૂત્ર લખીશું, 1/2 Q' V'. કારણ કે આપણી જોડે હવે Q' પણ છે બંને કેપેસિટર પરનો અને V' પણ છે, એટલે એનો જ યુઝ કરીએ. તો U બરાબર 1/2, ચલો Q' 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ને V' કેટલા, 50 વોલ્ટ. ઓકે, તો કેટલા થઈ ગયા, સાદુરૂપ આપી દો જરા સિમ્પલી. ઓકે, એક વસ્તુ રહી ગઈ. શું ભાઈ, શું રહી ગયું? બીજી બધી વસ્તુ તો સાચી છે, પરંતુ એક વસ્તુ રહી ગઈ કે આ તો સાહેબ 1/2 Q' V', એક જ કેપેસિટરની. અહીંયા કેટલા કેપેસિટર, 2 કેપેસિટર છે ને, એ બંને કેપેસિટર વડે સંગ્રહ પામતી ઊર્જા એટલે 2 ગુણ્યા 1/2 Q' શું આવશે, V'. ધ્યાન રાખજો આ વસ્તુ. તો U બરાબર સાદુરૂપ આપી દઈએ આપણે, તો કેટલા થઈ જશે, આ તો જતા રહેવાના, બરોબર. તો Q' V', Q' કેટલા છે, 4.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ગુણ્યા કેટલા થઈ જવાના, 50, બરોબર છે. સાદુરૂપ આપી દઈએ તો કેટલા થઈ જાય છે, કેટલા થશે, સાદુરૂપ આપજો, 2.25 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત થાય છે, એટલા શું આવશે, સાદુરૂપ આપજો એટલે ખ્યાલ આવે. ખબર પડી કે આ બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર આટલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે. તો બંને કેપેસિટર વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી થઈ જાય, તો 2 ગુણ્યા 1/2 Q' V' જેટલી થાય. 2 કેન્સલ થઈ જાય, તો Q' V', Q' આ રહ્યા, V' આ રહ્યા. તો સાદુરૂપ આપીએ તો જવાબ 2.25 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત જૂલ જેટલો આવશે, બરોબર. આ સંગ્રહ પામતી ટોટલ ઊર્જા છે. તો આ રીતે તમે ઈઝીલી આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો. બહુ સરળ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું, બરોબર છે. અત્યારે તમે જોયું કે આપણે બધા જ ઉદાહરણ અને બધા જ સ્વાધ્યાયના દાખલા ગણી ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.